ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. સુખ મરે દુઃખ મરે હિંમત ના હારજે, સુખ મરે દુઃખ મરે હિંમત ના હારજે. નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે. તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. સાંભળતો કોઈનું ન એવો આરોપ નથી, સાંભળતો કોઈનો ન એવો આરોપ નથી. સાંભળવું પડે તારું એવું જીવન નથી, સાંભળવું પડે તારું એવું જીવન નથી. તને સાંભળવા આવે ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. તને સાંભળવા આવે ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પર તાલે નાચતો, પોતાનો તાલ ભૂલી પડતાલે નાચતો. થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. રંગ તું ઉડાર ભલે એનો વિરોધ નથી, રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી. જીવન રંગીન બને ભક્તિના રંગ થકી, જીવન રંગીન બને ભક્તિના રંગ થકી. થાય હૈયા મારમ માન રામ, એવું જીવન તું જીવજે યુવાન. થાય હૈયા મારમ માન રામ, એવું જીવન તું જીવજે યુવાન. પાંડુરંગ સંદેશો સાંભળજે ધ્યાનથી, પાંડુરંગ સંદેશો સાંભળજે ધ્યાનથી. પાર્થ જેમ સાંભળે યોગેશ્વરને પ્યારથી, પાઠ જેમ સાંભળે યોગેશ્વરને પ્યારથી. પછી થઈ જાજે લડવા તૈયાર, એવું જીવન તું જીવજે યુવાન. પછી થઈ જાજે લડવા તૈયાર, એવું જીવન તું જીવજે યુવાન. તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે જન્માષ્ટમી આવે એક ઉત્સાહ જોવા મળે ને એ ઉત્સાહ હોવો જોઈએ. જો આપણે જેને વિશ્વના ગુરુ માનતા હોય એવા વ્યક્તિનો જન્મદિવસ હોય તો એ ઉત્સાહ ડબલ હોવો જોઈએ. આપણે નાના છોકરાના પણ ઘરમાં જો બર્થડે ઉજવતા હોય તો આપણામાં અનેરો ઉત્સાહ હોય. તો પછી આ તો આપણે જેને જગતના ગુરુ પિતા એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, તો આપણે એને સહેલાઈથી કઈ રીતે ઉજવી શકીએ? કે આ ઉત્સાહ વધારવા માટે કુંજ દાદાજીએ આ એક શેરી નાટકનો પ્રયોગ આપ્યો કે જેનાથી ભગવાન કૃષ્ણના વિચારો દરેક વ્યક્તિ સુધી આસાનીથી પહોંચાડી શકાય છે. ને એવું જ આપણું આ વખતનું એક મસ્ત મજાનું નાટક છે ટેટિયાના તારણહાર, તે આપણે જોઈશું.
ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. કદમ ગામના રહેવાસીઓ, સાંભળો સાંભળો સાંભળો. જન્માષ્ટમી નિમિત્તે વૈકુંઠમાંથી ભગવાન કૃષ્ણનો સંદેશો લઈ અમે પૃથ્વીલોક ઉપર આવ્યા છીએ. હું સુગત અને આ મારા મિત્રો દેવવ્રત અને શ્રીદામા અમે ત્રણ કૃષ્ણના ગોવાળિયા સખા છીએ. ઓ ભાઈ, હું સંદેશો લાવ્યા છો. કેશાભાઈ, ભગવાને કીધું છે કે કલમ ગામના લોકો કળિયુગમાં પણ મને યાદ કરે છે. આવા ઘોર કળિયુગના સમયમાં એમના જીવનમાં જે પ્રશ્ન હોય એનું સમાધાન કરો. શું નામ કીધું પણ તમારું? શું વાત? સાબરભાઈ, તમે મારું નામ કેમ જોનો છે લા? જો ભાઈ, કીધું ને, અમે લોકો વૈકુંઠમાંથી આવીએ છીએ. અમે બધું જાણીએ છીએ. હવે તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો જણાવો. સાબરભાઈ, પગે લાગુ. હવે મારી તકલીફ એવી છે કે મારું છોકરું ટીન્યું દિવસે ને દિવસે બગડતું જ જાય છે. અરે સ્કૂલમાં હકનું બેસતું નહીં. કેટલા દાડે તો આજે મોન સ્કૂલે ગયો. ચાલો તો બતાવો, ક્યાં ભણે છે? હા હા ચાલો. વાંધો નહીં આવે. એ તો હરખું કરવાનું છે. ચાલો છોકરાઓ, આપણે ગઈકાલે શું ભણ્યા? સાહેબ, અંદર આવું કે? અલા ટીન્યા, આટલા દિવસથી તું ક્યાં હતો? સ્કૂલે કેમ નતો આવતો? સાહેબ, છે નીતિ. મને બર્ડ ફ્લૂ થઈ ગયો હતો. અલા ડોબા, બર્ડ ફ્લૂ તો પક્ષીઓને થાય. તમે મને માણસ જ ક્યાં સમજો છો? રોજ તો મરઘો બનાવી દો છો. સારું, ચાલ અંદર આવ. અહીંયા ઉભો રે. અરે ઉભો કેમ છે? મરઘો બની જા. છે ખાસ. ચાલો બાળકો, ભણવાનું ક્યાંથી બાકી હતું? એ ચિન્યા, તને બહુ મસ્તી છે. આ પ્રશ્નનો જવાબ આપ. જો મચ્છર કરડે અથવા મચ્છર ગળમાં વધુ હોય તો શું કરવું જોઈએ? સાહેબ, તમને આટલું પણ નથી ખબર. મચ્છર કાઢે તો ખંભાઈ સુઈ જાવ. આપણે કઈ રજનીકાંત જોડે છે તો મચ્છરને સોરી કહેવાય. આજે આગળ આવ. તને બહુ ચરબી ચડી છે કે આ ચિન્યા જોડે બેસી જા. બેસે છે કે ઊભો થા, મરઘો બન. ચાલો બાળકો, ભણવાનું ક્યાંથી બાકી હતું? ખૂબ સરસ પડે. સાહેબ, ઓ સાહેબ, હા ટોલો. સાહેબ, મચ્છર ન કાઢે ને તો પણ અમુક હાથે ખંજોળ આવે તો પૈસા આવવાના છે ને એવું સમજવું. એવું મારા પપ્પા કહેતા. સાચી વાત છે ટોલો. એ તો સુકન કહેવાય. કે સાહેબ, તો સાહેબ, મને તો હાથે પગે આખા શરીરે ખંજવાળ આવે છે. તો મને કેટલા રૂપિયા મળવાના? હે, બોલો બોલો.
આગળ આવ. આ દરવાજા પાસે થઈને ઊંધો ઉભો રહે. રાખી લેજો. ઓરે ભાઈ સાલા બબુચક ખબર નથી પડતી એને ખળોચું કહેવાય. એનો ઈલાજ કરાવીને આવજે, બાકી ક્લાસમાં પૂછવા નહીં દો. એ ભગવાન આ લોકોથી હવે તું જ મને બતાવ. આવજો ભાઈ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. તેજાભાઈ તમારી વાત સાચી. ફક્ત આ ટીનીઓ જ નહીં, બીજા બધા બાળકો પણ ખૂબ જ બગડી ગયા છે. અરે એ અધાય બગડી ગયા છે તો મુએ જોવાનું, પણ હવે એનો ઉપાય કરો. ભાઈ આજથી 5000 વર્ષ પહેલા નૈમિષારણ્ય નામના જંગલમાં 88,000 ઋષિઓએ ભેગા મળી મનોમંથન કર્યું, તપ કર્યું અને કળિયુગની ચિંતા કરી તેના માટે યોગ્ય ઉપાયો બતાવ્યા. અરે 18 પુરાના પ્રવચનો પણ આ જગ્યા પર થયા હતા. શું નામ ભાઈ તમારું? શ્રીરામા. દામુભાઈ તમને પગે લાગુ. હવે આ પુરાણો ને એ બધું અમને તમને ખબર પડે. તમે સીધો ઉપાય કરો એટલે વાત પતે. હું તમને ઉપાય જ જણાવું છું. પુરાણોમાં જે સંસ્કારની વાતો અને જીવનની વિદ્યા છે તે શાળામાં ભણાવવામાં આવતી નથી. તેથી તમારું બાળક બગડતું જ જાય છે. તમારા ગામમાં, આજુબાજુના ગામમાં બાળ સંસ્કાર કેન્દ્ર નામે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આત્મલયનો પ્રયોગ છે, જેમાં સંચાલકો વિવિધ ઉપનિષદો અને પુરાણની વાતો ખૂબ સરળતાથી સમજાવે છે અને તેને સંસ્કારી બનાવે છે. એટલું જ નહીં, સાથે સાથે સુંદર સુંદર સુભાષિતો શીખવે છે, બાળ ગીતો ગવડાવે છે, રમતો રમાડે છે. તેમાં તમારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. હવે તમારું શું નામ ભાઈ? યુવરાજ, સારું, બહુ અઘરો નોમો પાડ્યો છે એટલે તમે તો. આ મારી જેવા તો બોલવામાં તકલીફ પડે. શું નામ કીધું? યુવરાજ, હા દેવા બાપા તમને પગે લાગુ. આ તમે કહો એ બધું હાચું. હું તમે કહો ને એ પ્રમાણે મારા છોકરાને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલું ખરો. ને પછી તઈ કઈ તકલીફ પડી તો તમે મને તમને મળશો. ભાઈ હવે બીજા કામોમાં તકલીફ દૂર કરી મહિના પછી પાછા આવીશું. પછી કોઈ તકલીફ હોય તો કહેજો. હા એવું રાખો. એ આવજો દેવા બાપા આવજો. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. હરિ બોલ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. ગોલોકના ગોવારો સૌ અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ. જય યોગેશ્વર પિતાશ્રી. એ જયોગેશ્વર બેટા, આ તું એક મહિનોથી આ બાળ સંસ્કાર કેન્દ્રમાં જાય ને કેટલો બદલાઈ ગયો. અરે કાલે તો તારા ટીચરનો પત્ર આવ્યો હતો ને એમાં લખ્યું છે કે તમારો છોકરો ટીનિયો ખૂબ જ ડાયો થઈ ગયો, એનું વર્તન પણ ખૂબ જ બદલાઈ ગયું. એ બેટા તારા પર તો મને ગર્વ છે. આપણે હાથ પહેરી મેં આવું પરાક્રમ કોઈએ નથી કર્યું કે સ્કૂલમાંથી આ ફરિયાદ સિવાય કોઈ હારી વાત લઈને આવે.
વિકાસજી, એ તો અમારા સંચાલક ભાઈની બધી કમાલ છે. એ અમને ખૂબ જ સારી રીતે બધું શીખવાડે છે. હા હા હેન્ડ હવે જમી લઈએ. હા ચાલો. આપું વિકાસભાઈ, હું સવાર બપોર અને સાંજ વિકાસ સંધ્યા કરું છું અને ભગવાનને યાદ કરું છું. સવારે આપણને ભગવાન ઉઠાડે અને બધું યાદ કરાવે એટલે સ્મૃતિદાન આપે છે. બપોરે આપણે જમીએ છીએ તો ખાધું પચાવીને શક્તિદાન આપે છે અને રાત્રે આપણને ઊંઘ આપીને શાંતિનું દાન આપે છે. તો તમે પણ એકવાર મારી સાથે સંધ્યા કરો ને. અરે આ તું કે એ બધુંય સાચું, પણ હું કેમનો કઈ બોલું યાર? મને કોઈ શ્લોક આવડવો જોઈએ ને. ઠીક છે, હું શ્લોક બોલું છું, તમે આંખો બંધ કરીને ભગવાનને યાદ કરો. યજ્ઞ શિસ્તાસિના સંતો મોચ્યન્તે સર્વ કેલ્વિષે ભુંજ્યતે તે ત્વગમ પાપા એ પચન્યાત્મકારણાત. અરે વાહ, હવે હું રોજ તારી જોડે ત્રિકાળ સંધ્યા કરીશ. 1 મહિના પછી ડિંગ ડોંગ. એ આવ્યો. કેટાભાઈ, અમે આવી ગયા. હવે કોઈ પ્રશ્ન હોય તો જણાવો, બાકી અમે લોકો વૈકુંઠમાં જવા માટે રજા લઈએ. હે પ્રભુ, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે વાહ, તમારી તો ભાષા પણ બદલાઈ ગઈ ને. કઈ વાત છે, કહો તો ખરા. એ હા, મને એક વાતની તકલીફ છે કે આ મારો છોકરો ટીન્યો એ હવે મોટો થાય ને આ તમે આજની યુવા પેઢી તો જુઓ, મોબાઈલ અને વ્યસનોમાં અંટવાઈ ગઈ છે. આ બાળ સંસ્કાર કેન્દ્ર તો નાના છોકરાઓ માટે હોય, તો પછી મોટો થઈ ને મારા ટીનિયાને બગડવા દેવાનો? અરે તમે મારા મોટા ભાઈના છોકરાને જોઈ લો, આ કોલેજમાં જઈને કેટલો બગડી ગયો. ચાલો બતાવું તમને એમની કોલેજમાં. ચાલો આપણે સાથે જઈએ. હા ચાલો. આવ્યા એવું જોલા હું છોકરી ભાઈ કેમ નહીં બગા તું? આજે આપણે સિગરેટ પીધા વગર ચા પીવા લાગ્યા. અરે લગા, સિગરેટ લાવવા વાળો પેલો ડેનિસ જ નથી આવ્યો તો ક્યાંથી સિગરેટ પીવાના? ડેનિસ આવે એવું લાગતું નથી, મને ભૂખ લાગી છે. આપજો. ઓ ગાયને ભેંસ વાળી, બપોર થઈ, આ તારો આવવાનો ટાઈમ છે. અરે ગાય, એમાં એવું છે ને કે દરરોજ સવારે મારી જોડે એક જાદુ થાય છે. કેવું જાદુ? શેનું જાદુ? માય ડિયર મંગા, હું દરરોજ સવારે 7 વાગ્યાનું એલાર્મ મૂકીને ઉઠું છું. ત્યાં 2 મિનિટ આંખ બંધ કરીને ખોલું ત્યાં તો સીધા 10 વાગી જાય છે. ડેનિસ, મજાકમાં આમ બોલવું સારું લાગે, પરંતુ યાદ રાખજે, જો સોવટ હે વો ખોવટ હે. અરે ભાઈ, જો સોવટ હે વો ખોવટ હે तो जागत है वो कौन सा बड़ा पहाड़ खोदा थे बेटा मोबाइल ही चलावा देगा. સિગરેટ પીયા કરે છે, બંને કામની રાહ જોઈને બેઠા છે. લાવ સિગરેટ. અલા ભાઈ, ના ના. અરે લગા, આ તારા લગ્નની વાત ચાલતી હતી, તેનું શું થયું અને કેટલે પહોંચી? કાલ જ કરી મોબાઈલ અને છોકરીનો ફોટો જોઈ ફોટ સોંપી લાગે. ગામડામાં વિપરાની નીચે અને શહેરમાં મેકઅપની નીચે ચૂડેલો રહેતી હોય છે. લાવી તો જો પછી ખબર પડે. તમે લોકો લગ્નનું વિચારી રહ્યા છો? હવે એ જમાનો ગયો. હવે તો લગ્ન વગર લોકો હળવા ભળવા નીકળી જાય છે. ઓ ભાઈ ડેનિસ, તું તો બહુ આગળ નીકળી ગયો.
પાછો આવ ક્લાસનો સમય થઈ ગયો ઈચ્છા હોય તો તું પણ ચાલ ગાઈસ જસ્ટ ચીલ આવું છું પણ હા આપણે છેલ્લી બેન્ચીસ પર બેસીશું ગેમનો ટાર્ગેટ બાકી છે તો પાછળ બેસી ને પબજી રમીશું હા ચાલો ચાલો ભાઈ લો ક્લાસનો ટાઈમ થઈ ગયો કઈ ગયા જોયું ભાઈઓ આ એ ડેનિસ મારા મોટા ભાઈનો છોકરો એ સાહેબ સવારમાં 10 વાગે તો ઉઠે આખો દિવસ મોબાઈલમાં છે ને કોલેજમાં જઈ ને સિગરેટો ફૂકે વ્યસનો કરે જેઠાભાઈ આ ડેનિસ તમારા મોટા ભાઈનો છોકરો ઓછો લાગે છે અંગ્રેજી વાળા બધું લાગે છે સાચી વાત છે જેઠાભાઈ તમારી અને તમારી ચિંતા પણ યોગ્ય જ છે આપણા શાસ્ત્રો કહે છે કે યોગ્ય મિત્રો સંતાનને બનાવી આપવા એ પિતાની જવાબદારી છે એટલે ટીનીઓ મોટો થાય અને એને સારું સંસ્કારી મિત્ર વર્તુળ મળી રહે આ જવાબદારી તો તમારી જ રહેલી છે એ ભાઈ આ બધું જો મને ખબર હોત તો તમને શું કામ પૂછવું ચિંતા ના કરો ભગવાને અમને એટલા માટે જ મોકલ્યા છે પૂજ્ય દાદાજીએ ફક્ત બાળ સંસ્કાર કેન્દ્ર નહીં માનવ જીવનને ઉન્નત કરવા અનેક પ્રયોગો જેમાંનો છે આ યુવા કેન્દ્ર દેશના યુવાનો ચરિત્રો અને ભારતીય સંસ્કૃતિને જાણે છે ચરિત્રો અને અલગ અલગ વિષય પર પોતાના મંતવ્યો આપે છે બુદ્ધિશક્તિ ખીલવે છે રમતો રમે છે જો તમારા ટેણિયાના આ યુવા કેન્દ્રના મિત્રો બનશે તો તે બગડશે નહીં વધુ સંસ્કારી થશે એ ભાઈ આવું થાય તો તમારી બધી ચિંતા દૂર થઈ જાય તમે મને કહો આવા કેન્દ્રો ક્યાં ચાલે થોડાક સમયમાં આ કેન્દ્રો તમારા તાલુકાના બધા જ ગામોમાં શરૂ થવાના છે એ માટે તાલુકાના ઘણા બધા યુવાનોએ સંકલ્પ પણ લીધો છે આવું હું મારી યોગ દ્રષ્ટિથી જોઈ શકું તમે ચિંતા ના કરો આવતા વર્ષે આ વ્યવસ્થા પણ થઈ જશે અરે આ તો સંસ્કૃતિનું ભગવાનનું કાર્ય છે આ કોઈ વર્ગ માટે નથી આ કાર્ય તો બધા જ કરી શકે પછી ભલે ને કોઈ પણ ભગવાન કે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય એ મને એક વાતની ચિંતા થાય છે કે આ મારો છોકરો એ તો સંસ્કારી થઈ જશે પણ મારું શું હું તો ટેટિયાનો ટેટિયો જ રહી જઈશ ને જેઠાભાઈ તમારા અનેક ગામોમાં નિષ્ઠા કેન્દ્રો પણ ચાલે છે એમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જઈ શકે છે તો તમે પણ એમાં જોડાય તમારા જીવનને સંસ્કારી બનાવો આમાં તમે પણ જોડાઈ શકો છો ત્યાં અનેક પ્રયોગો પ્રાપ્ત થશે અલગ અલગ વિષયો વાંચવા મળશે અને તારા લોકોનો સાથ મળશે પ્રભુ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હવે મને આશીર્વાદ આપો અને મારી બુદ્ધિ સ્થિર રાખો જેઠાભાઈ અમને રજા આપો અમારે વૈકુંઠમાં જઈને ભગવાનને અહીંયાની નોંધ આપવાની અમારો સમય થઈ ગયો છે અરે પ્રભુ આ મારા છોકરાના ભવિષ્ય માટે જે યુવા કેન્દ્ર ચાલુ થવાના છે ને એ ભૂલશો નહીં હા ભાઈ તમે ચિંતા ના કરો સ્વાધ્યાય યુવાનોનો સંકલ્પ મજબૂત છે 1 વર્ષ રાહ સંકલ્પ આપોઆપ મળી જશે જેવી તમારી આજ્ઞા પ્રભુ ગોલોકના ગોવારો સૌ અમે છીએ ગોલોકના ગોવારો સૌ અમે છીએ કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ ઉપાય કળિયુગના લઈ આવ્યા અમે છીએ ગોલોકના ગોવારો સૌ અમે છીએ ગોલોકના ગોવારો સૌ અમે છીએ શ્રી કૃષ્ણના સંદેશાના વાહક અમે છીએ સંદેશાના વાહક અમે છીએ આપણે જોયું કે જે આ 3 ગોવાળિયાઓ છે તે ખરેખર કૃષ્ણ ભગવાનના ગોવાળિયાઓ જે મિત્ર હતા ને એમના જ નામો છે ને એ આપણના માટે ભગવાનનો સંદેશો લઈને આવ્યા હતા હવે આપણામાં પણ મારા જેવા કેટલાક ટેટિયાઓ હશે કે જેમને પોતાના જીવનમાં અનેક પ્રશ્નો હશે ને એમાંના કેટલાય પ્રશ્નોના જવાબ એ લોકોને આમાંથી મળ્યા હશે તો આવા જ અનેક પ્રશ્નોના ઉત્તર માટે પૂજ્ય દાદાજીએ ભગવાન કૃષ્ણએ કીધેલા વિચારો ગીતાના વિચારો દરેક વ્યક્તિને સહેલાઈથી સમજી શકાય ને સમજી શકે એવી રીતે
અનેક પ્રયોગો એના માટે આપ્યા છે ને એમાંનો જ આ એક શેરી નાટકનો પ્રયોગ હતો. તો આવા જ કેટલાક તમારા પ્રશ્નો આવતા વર્ષે પણ અમે એના પ્રશ્નોના જવાબો લઈને આવીશું. ભગવાન